ડેબર રોડ કાંતા વિકાસ ગૃહ ચોક ખાતે આવેલ અંધજન કલ્યાણ મંડળ સંસ્થા રાજકોટમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે, જેની આજરોજ અમારા પ્રતિનિધિશ્રીએ રૂબરૂ મુલાકાત લેતા સંચાલકો વધુ વિગત જણાવી હતી। આ સંસ્થાની મુખ્ય વિશેષતા મુજબ દ્રષ્ટિહીનોને શિક્ષણ, રોજગાર અને પુનઃવસનની તાલીમ આપીને તેનો સર્વાંગી વિકાસ કરીને તેને સન્માનભેર સમાજમાં કેમ જીવવું તે ખાસ શીખવાડે છે। આ સંસ્થામાં અંધજનો દ્વારા અનેક જગ્યાએ રોજગારના આઉટલેટ તેમજ તેમાં રહેલી ખાસ શક્તિને ઓળખીને તેને અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવડાવીને ઉચ્ચ સ્તરે નામના મેળવી ચૂકેલા છે। તેમજ અંધજનોને આ સંસ્થા જીવનસાથી ગોતીને તેમના લગ્ન જીવનનું પણ આયોજન કરી આપે છે। આ સંસ્થાના છાત્રાલયમાં વસતા દ્રષ્ટિહીન ભાઈઓ સંગીત, નેતર ઉદ્યોગ, પેકેજિંગ યુનિટમાં કામ કરીને સારી રોજગારી પણ મેળવે છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। ડાંગર ગોગાલાલ। બરાબર છે। તો આપ કેટલા સમયથી આ સંસ્થામાં છો? હું છેલ્લા 7-8 વર્ષ પહેલા આપણે કોરોના કાળ પહેલા હું આ સંસ્થામાં હતો અને આજે ખુરશી ભરવાની આવે, ખુરશી અમે ભરતા। પછી સંસ્થાવાળા અમને કંઈ નાનું મોટું કામ આપતા। એમાં ઘણા વિદ્યાર્થી વર્કરો રહે છે, કોઈ કારખાનામાં કામે જાય, કોઈ કંપનીમાં જાય, કોઈ પોતાનો બિઝનેસ કરે। એટલે આ રીતે હું ખુરશી ભરતો। પછી મેં સાહેબને કીધું, સાહેબ મને કેબિનનું કંઈક કરાવી દો, તો મારે અગરબત્તીને એવું વેચવું છે। સામે કાંતા વિકાસ છે ત્યાં અમને અગરબત્તીની કેબિન કરાવી દીધી। પછી અમે સંસ્થામાં ભણતા એટલે અમારી સુરેન્દ્રનગર સંસ્થા છે, ત્યાં લેડીઝ માટે છે ને આ બધી જુદી જુદી સંસ્થા હોય। પછી એ લોકો એકાબીજાના વાલીને બોલાવીને અમને મેરેજ કરાવી આપે અને અમારા ઘર સંસાર ચાલે એ માટે મદદ કરે અને રોજગારી અમને અપાવે। એટલે અમે મહેનત કરી અને અમે કમાઈને એમાંથી અમારું ઘર ચલાવીએ। ઘણા લોકોનો અમને સપોર્ટ મળે, કોઈ વસ્તુ અમારી પાસેથી લઈ જાય, કોઈ કરિયાણું, અનાજ એમ આપે, એ રીતે અમારું ઘર ચાલે છે।